હેલો ગાઈઝ, અમારે આજે જવાનું હતું ખેતરમાં પૂળા વાળવા, એટલે અમે હવે પૂળા વાળવા નીકળી ગયા તો ઘરે નીકળી ગયા આમ તો પહોંચી જવું ખેતરમાં. અને તમારે ખેતર જોવું હોય તો તમને બતાવી દઉં. અમારું ખેતર પેલા પૂળા પડ્યા છે. આ ભાઈ 2-3 પહેવું છે, 2-3 પહેવું ના અમારું ટોકો, અમારું ખેતર આવડું ઓબો છે, મોટો બહુ. પેલા અમારા પપ્પા છે. હવે આપણે પૂળા વાળવા બેવાનું છે. પૂળો વાળતા કોઈ આવડતું નહીં, પણ આપણે તોય પૂળા વાળવા જ પડશે. કોઈ વાળવા આવતું નહીં, એટલે આપણે મારા પપ્પાને બેને પૂળા તો વાળવા જ પડશે. Hold me close till I get up. Time is barely on our side. I don't wanna waste what's left. તો પૂળા વાળી ગયા છો, હવે ઘરે જવાનું છે. અને આપણે ઘરે નેહરી જશો. હવે આઈટીઆઈ જવાનું છે, એટલે પૂળા વાળી નાખ્યા છે, બધા ક્લિયર કરી નાખ્યા છે. પૂળા બાકી રહ્યા છે. આપણે આઈટીઆઈ જવાનું છે, એટલે આપણે પહેલાં નીકળી ગયા. એટલે હવે નાહી ધોઈને આઈટીઆઈ જવાનું છે. આઈટીઆઈમાં તમે મળી ઘરે પહોંચી ગયા છો. હવે જવાનું છે નાવા. હું લુકડો લઈને નાવા જઈશ, અને પછી આઈટીઆઈમાં નિહાળવાનું છે. એટલે હવે હું આઈટીઆઈ નિહાળીશ. આઈટીઆઈ ઉપર નિહાળી જાઓ અને રહી જાઓ. બાઇક પકડેલું છે, એટલે કેવા વાહન નીકો થાય છે. અમારે આગળ થાય છે નીકો, નીકો એટલે બાઇક પકડી ગયો પછી પૂરી અનુસરવાનું છે. પહોંચી ગયા છો. હવે આઈટીઆઈમાં આગળ આઈટીઆઈ છે. અમે હવે હેડીને જવાનું છે આઈટીઆઈમાં. એટલે આઈટીઆઈમાં જઈને બતાવું તમને કેવું છે. આ ફિટર રૂમ છે અમારો. આ અમારી આ રૂમ અમારી. સાહેબ હજી આવ્યા નહીં. અમારી બેન્ચીસ આ છે, બધું વર્ક બેન્ચ, લેથ મશીન, આ બધા મશીનો છે. હોય અમારું કામ કરવાનું. અમારા જગવાનો બી વહેલા આવી ગયા છો. તો બોર્ડ છે કે આજ સાહેબ સૌથી વહેલા અમે આવ્યા છો. આજ પહેલાં અમે જ આવ્યા હો. સૌથી પહેલાં અમે જગો બી અને હવે ડાયરેક્ટ લેજન કરવા બી જાઓ. ડાયરેક્ટ લેજન કરવાનું છે, બહાર જવાનું છે. ડાયરેક્ટ આપણે કોઈ લેજન કરવા બેસજો, બહાર જાઓ, ઓટો મારશો પેલો, પછી બધા છોકરા આવશે. એટલે ભાઈ પછી હવે ઠેલો મિલીને બહાર જવું. દાદા નિકુલ ના આવવાનું છે, આજે આવવાનું. હું બહાર જઉં ચાલો ચોપડા હું લખા બે આવડો. તારે સ્પેલિંગનો નહીં લખ્યો. હા તો આ હેડ બાને આપું લખવાની ચીલું હેડ લેટ બાર બાઈક. આપણે હવે હાઈવે ઉપર પહોંચી ગયા છો. આ છે હાઈવે આવી ગયા છો. મોટા મોટા ડબ્બા બહાર આવ્યા. બીજું આજ કોઈ પહેલા સૌથી પહેલા અમે આવ્યા. સૌથી પહેલા અમે આવ્યા. ઓમ પૂજા તો બધાની ખેડ આવે. આજ પણ પહેલા આવ્યા. બીજા ખાવા આપણે હવે બીજે લઈ પાછું અંદર રૂમો બીજા ખાઈ જાઓ. ખોલી જાઓ. સાહેબને થોડો પોવો લઈને આવી જાઓ. સાહેબને ભાઈ જાય. આ ટેસ્ટ તો નહીં લીધો. ટેસ્ટ છે 5 દાડા પછી ટેસ્ટ છે, સ્પેલિંગનો છે. એ ટેસ્ટ પૂરો કરીને હવે હું આ આઈટીઆઈમાં પહોંચી ગયો છું. આઈટીઆઈમાં આ નિકુલભાઈ છે, અને પેલા બેટા નામ શું તમારું? રણજીત. અને આ જગો. પછી અમારા રણજીતભાઈ આવેલા છે. હેલો મિત્રો, તો આજે અમારા બકાભીના ખેતરમાં ઝાડ કટિંગ માટે ટ્રેક્ટર આવે છે. તો આપણે જોઈએ કે ઝાડ કેવી રીતે ટ્રેક્ટર કટિંગ કરે છે. તો આપણે અત્યારે નીકળી પડ્યા છીએ ખેતર તરફ. નિકાઈ એની ભેંસ ઉઠી ગઈ છે. હવે એના પપ્પા બોલાવે. નિકો ઉભો છે. નિકા ભાઈ મારે અરે હે વાયરમાં અટકણી એમ ને. એ ખોલજે છે. ઉભા રહે. ના ઉભા થા દે ઓકો તો તૂટી ગઈ.
હોય લે તૂટી ગઈ. ખેતરમાં આપણે તારે એક ભેંસ વાડમાં ફસાઈ ગયેલી છે અને એને કાઢીએ છીએ. તો અમારા આવા નવા વિડીયો જોવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરજો મિત્રો. ત્યાં શું તો મિત્રો ફાઇનલી ટ્રેક્ટર આવી ગઈ છે અને ઝાડ કટિંગ ચાલુ થઈ ગઈ છે. તો આપણે નજીક જઈને જોઈશું કે કેવી રીતે કટિંગ કરે છે. મિત્રો વિડીયોમાં આગળ બન્યા રહ્યો જોવા માટે. હેલો મિત્રો, તમે જોઈ શકો છો કે ખેતરમાં ઝાડ કઈ રીતે કટિંગ કરે છે. જે ચાલુ છે અહીંયા કટિંગ કરવાનું. તો મિત્રો તમે જોઈ રહ્યા છો કે ભમરાજી કેવી રીતે ઝાડ કટિંગ કરી રહ્યા છે અને મહેનત કરે છે. ભમરાજી તમને ઝાડ વાવીને કેવું ફિલિંગ થાય છે? ઝાડ વાવીને તો પથ્થર ભરાઈ ગયા, શું ફિટિંગ થાય? રમણ ભમરને રવાયો, કોઈ ના કઈ હવાયો. હા હા. એટલે ફસાઈ જાય નહીં બગા ભાઈ, ફસાઈ જાય. હોવે આટા ટોકા થઈ જાય એટલે ફસાઈ જાય. હોવે. And we'll grow in number, fueled by them to see the horizon, turn us to thousands. And we'll grow in number, fueled by them to see the horizon, turn us to thousands. સ્ટાઇલ જોવા માટે લાઈક, કોમેન્ટ અને શેર અને સબસ્ક્રાઈબ કરજો. અને બાય બાય, ગુડ નાઇટ, કાલે મળીએ.